ટીક રાખો. 3 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી મોસ્ટ ડન. હા ચાલો. તો હવે શોર્ટકી ક્ષતિ એટલે શું છોકરાઓ? હમણાં જોઈ દીધું એક્ઝેક્ટ એવું ને એવું જ છે. અહીંયા જુઓ બોર્ડ પર આ રચના આપેલી છે, પણ પેલામાં તમે જોશો તો બધા એક સરખા હતા. આમાં ધન ઋણ આકૃતિ મેં થોડી ટેક્સ્ટબુક કરતા અલગ લીધી છે સમજાવવા માટે થઈને, બરાબર. પણ આમાં જો ધન તો ઋણ, ધન ઋણ, પછી અહીંયા ઉપર ધન છે, નીચે પિંક કલરમાં તરત જ ઋણ આવી ગયો એવી છે. પણ એમાં વચ્ચે આ 2 જગ્યાઓ ખાલી છે, તો એ 2 જગ્યાઓના નામ અહીંયા લખેલા છે. કેટાયન વેકેન્સી ઇંગ્લિશ મીડિયમની બુકમાંથી દીધેલું છે એટલે આવું નામ છે નેટ ઉપરથી. કેટાયન એટલે તો ખબર પડે ને બધાને, ધન આયન કે ઋણ આયન. કેટાયન એટલે કેટ આયન, કેટ એટલે કેથોડ અને આયન એટલે આયન. કેથોડ તરફ આકર્ષિત થતો આયન. કેથોડ હંમેશા ઋણ વીજભારિત હોય એટલે આ કેવું કહેવાય? ધન આયન કહેવાય, બરાબર. એટલે કે અહીંયા વચ્ચેથી કોણ ગેરહાજર છે? આ જગ્યાથી ધન, ધનાયન. અને આ કેવો? ઋણાયન, બરાબર. હવે જો અહીંયા તે મૂળભૂત રીતે આયનીય ઘન પદાર્થોમાં રિક્ત ક્ષતિ જ છે. એકચ્યુઅલી એનું નામ રિક્ત એટલે રિક્તનો જ એક પ્રકાર છે. વિદ્યુત આ શબ્દ જે બી અહીંયા હાઇલાઇટ કરીને આપણે તમારે અંડરલાઈન કરી દેવાના. ચલો અંડરલાઈન કરો. વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવા માટે અનુપસ્થિત એટલે કે ગુમ થયેલા, ગેરહાજર ધન આયન, ગેરહાજર ધન આયન અને ઋણ આયનની સંખ્યા કેવી હોય છે? સરખી એટલે કે સમાન. ગુમ થયેલા એટલે કે ગેરહાજર શબ્દ વાપરો તો પણ ચાલે, બરાબર. અનુપસ્થિત એટલે ગેરહાજર એટલે કે ગુમ થયેલા ધનાયન અને ઋણાયનની સંખ્યા કેવી હોય છે? એક સરખી. આમાં પણ ટીક કરો. પેલા રિક્તમાં થતું હતું એવું જ છે સેમ. ઘનતામાં શું થાય છે? ઘટાડો. વચ્ચેથી 2 પરમાણુઓ કે કણો ગુમ થઈ ગયા તો ઘનતા ઘટે જ, બરાબર. બધાને સમજાય છે કે નહીં સમજાતું? સમજાય છે નહીં? હા સમજાય છે. ચાલો. આયનીય ઘન પદાર્થોમાં આવી ક્ષતિ સંખ્યા અર્થસૂચક હોય છે, એટલે કે આની સંખ્યા પણ આમ શું કહેવાય મેટર કરે છે. મતલબ કે સંખ્યા પર તમે વજન મૂકો તો એ સારી વસ્તુ છે, એટલે કે સંખ્યા પણ ધ્યાનમાં લેવી જોઈએ, એટલે કે સમજાવે છે આપણને. ઉદાહરણ તરીકે NaCl ના એકમ ઘન સેન્ટીમીટરમાં, એકમ ઘન સેન્ટીમીટર એટલે આપણે ગઈકાલે તમને ઘન દોરતા શીખવાડ્યો તો એક આ રીતનો. આ એકમ ઘન દોરું છું અત્યારે હું. ભાઈ છોકરાઓ એકમ ઘન એટલે શું? તો કે એની લંબાઈ L, B અને H, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું 1 1 1 હોય તો એને શું કહેવાય? એકમ ઘન. 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર. હવે 1 સેન્ટીમીટર એટલે આટલું ગમતું થાય, જીરીક. એવો નાનો અમથો ઘન છે, આટલો ગમતો, જીરીક અમથો, બરાબર. એની અંદર આશરે 10⁶ શોર્ટકી ક્ષતિ ઓરડાના તાપમાને હોય છે. 10⁶ એટલે શું કહેવાય? 10 લાખ, 1 મિલિયન. ખબર પડી? આટલો નાનો. એમાં પાછા ગેરહાજર કેટલા? 10⁶ જેટલા કણો પોતાના સ્થાનેથી ગેરહાજર હોય છે. પછી બીજું કે છે 1 સેન્ટીમીટર ક્યુબમાં આશરે 10⁻22 આયનો હોય છે. તમે આટલો નાનો અમથો 1 સેન્ટીમીટર જેટલો એરિયા લો, આટલો ગમતો ચોરસ ચોકઠું, એની અંદર કેટલા આયનો સમાઈ શકે? 10⁻22. હવે એવું ના સમજતા સર આવું ના આવે 6.022 10⁻23. એ તો એવોગેડ્રો, એ જુદું હો. 1 એ 1 મોલ બરાબર એવોગેડ્રો આગ થાય. આ ટોપિક અલગ છે. અહીંયા શું કહે છે? 1 સેન્ટીમીટર ક્યુબ જેટલો જે મેં જે દોર્યો એમાં આની અંદર કેટલા? આપણે કલર બદલી લખીએ. 10⁻22 જેટલા પરમાણુઓ આવી શકે, કણો આવી શકે એટલી જગ્યા છે. પણ આમાં એકચ્યુઅલીમાં જોયું તો 10⁻22 નહીં હોતા, 10⁻16 જેટલા તો છે. કેમ? તો કે 10⁶ જેટલા તો એની મૂળ જગ્યાએથી એબસન્ટ, ગેરહાજર છે નહીં. તો અહીંયા કેટલી? 10⁶ શોર્ટકી ક્ષતિ. એટલે હવે ખબર પડી ગઈ ને આની સ્ટોર કરવાની કેપેસિટી કેટલી છે? 10⁻22 જેટલા પરમાણુ એની અંદર સમાઈ શકે. પણ પ્રેક્ટિકલી જ્યારે જોયું તો આટલા 10⁶ જેટલા ગેરહાજર હતા, એટલે હાજર ખાલી માત્ર કેટલા હતા? 10⁻16 જેટલા. શોર્ટકી ક્ષતિ એવા આયનીય
પદાર્થો દર્શાવે છે કે જેમાં આ વાક્ય બી બહુ ઇમ્પોર્ટન્ટ MCQ માટે ટીક કરવાનું છે. ધન આયન અને ઋણ આયનના કદમાં તફાવત ઓછો હોય છે, એટલે કે લગભગ કેવા કદ હોવા જોઈએ? સરખા જ. જે આયનીય પદાર્થમાં ધન અને ઋણ આયનના કદ લગભગ સરખા હોય એમાં આ પ્રકારની ક્ષતિ ઉપજે, કેમ કે એમાં આંતરાલ્ય ઉપજી શકે નહીં. ઉદાહરણ તરીકે કે બસમાં 3ની સીટમાં 3 મોટા વ્યક્તિઓ બેઠેલા જ છે અને હવે કોઈક એક ભાઈ કોઈ બેન એન્ટર થાય અને એ એમ કે જગ્યા કરો ને, તો આંતરાલ્ય સ્થાનમાં સહેજ એક ભાઈ આમ થાય, એક ભાઈ સહેજ આમ થાય, એ આંતરાલ્ય સ્થાનમાં આખો મારા જેવો મોટો ભાઈ સમાઈ શકે નહીં. નાનો હોય તો સેટ થઈ જાય. ખબર પડે કે ના પડે? 3ની સીટમાં 3 બેઠા પડે, નાનું છોકરું બેસાડવું હોય તો સહેજ આમ આગા પાછા થઈ નાનું છોકરું બેસાડી શકાય. પણ જ્યારે કણો કે પરમાણુ બધા એક સરખા હોય તો 2 કે 3 ધન આયન એની વચમાં એક ઋણ આયન, કાં તો 3-4 ઋણ આયન હોય એની વચમાં નાનો ધન આયન, એવું ઘૂસી શકે નહીં, કેમ કે બધાના કદ કેવા છે? એક સરખા. ઉદાહરણ તરીકે MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે, એ બી ટીક કરી રાખવાનું. NaCl KCl વધારે પૂછાય છે. NaCl KCl એ પ્રકારના છે. પછી AgBr પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ IMP. આ વખતે બોર્ડ એક્ઝામમાં પૂછાયું હતું AgBr. કયો MCQ પૂછાતો તમે હમણાં બતાવો 2-3 સ્લાઇડ પછી. ચલો આટલું ખબર પડી બધાને? જક્કાસ. ચાલો अभी आगे देखेंगे थोड़ा. AgBr એ ફ્રેન્કલ અને શોર્ટકી એમ બંને ક્ષતિ સાથે જોડાયેલ છે. આ મોસ્ટ IMP MCQ છે. બાજુમાં GMP લખી રાખો. તમે કહેશો કે GMP બાજુ શું લાયા? યસ, IMP બી નહીં, મોસ્ટ IMP બી નહીં, એનથી બી ઉપર આવે GMP. ગોખી મારો પૂછાશે. શું ફૂલ ફોર્મ એનું? ગોખી મારો પૂછાશે એમ. એટલે આપણે એનથી ઉપરના લેવલનું નવું છે લોજિક આપણું. એટલે જે એવા હોય એ તો GMP. IMP થી ઉપર આવે મોસ્ટ IMP, એનથી બી ઉપર આવે GMP. તો એ આ એક્ઝામ્પલ, આ ક્વેશ્ચન પૂછાશે. AgBr નીચેનામાંથી કયો પદાર્થ એવો છે કે જે બંને પ્રકારની ક્ષતિ દર્શાવે છે? AgBr.